નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓ પરની હવે ખેર નથી. ભ્રષ્ટ અધિકારીઓ પર ચાલશે દાદાનો દંડો. હવે ભ્રષ્ટ અધિકારીઓને મિલકત જપ્ત થશે. ભ્રષ્ટ અધિકારીઓને મિલકત જપ્ત કરી હરાજી કરાશે. ભ્રષ્ટ અધિકારી સામે સરકાર કાયદો પણ લાવી શકે છે. ચોમાસુ સત્રમાં બિલ રજૂ કરાય તેવી પણ શક્યતાઓ છે. તો કાયદાને લઈ મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક. સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ગૃહ વિભાગની બેઠક. અને આજ મુદ્દે સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયેલા છે. નિકુંજ, ભ્રષ્ટ અધિકારીઓ પર હવે દાદાનો દંડો ચાલશે. જી ધ્રુવિશા, જરૂરથી ભ્રષ્ટાચાર સામે અને આ પ્રકારના અધિકારીઓ સામે પાછલા દિવસથી સરકારમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા અને હવે સરકાર તરફથી આ અંગે એક નવો કાયદો લાવવા સંદર્ભે પણ વિચારણા થઈ રહી છે અને સંભવિત રીતે ઓગસ્ટ મહિનાના અંતમાં જે વિધાનસભાનું 3 દિવસીય ચોમાસુ સત્ર મળવાનું છે તેની અંદર ભ્રષ્ટ અધિકારીઓની મિલકતો જપ્ત કરી શકાય અને આ જપ્ત કરેલ મિલકતોની હરાજી સરકાર કરી શકે અથવા તો સરકાર પોતાના હસ્તક કરી શકે તે સંદર્ભનો એક કાયદો જે છે તે રાજ્ય સરકાર સંભવિત રીતે લાવવા જઈ રહી છે. અને આ કાયદાના ઘડતર અંગે આજે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે એક મહત્વની બેઠક જે છે તે મળવા જઈ રહી છે. ગૃહ વિભાગના અધિકારીઓ, ગૃહમંત્રી આ બેઠકની અંદર હાજર રહેશે. મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે આ બેઠક મળશે, જેમાં કાયદાને ઘડવા સંદર્ભના મહત્વના મુદ્દાઓને લઈને ચર્ચા થશે. એક બિલ જે છે તે સરકાર તરફથી રજૂ કરવામાં આવશે અને ઓગસ્ટ મહિનાની અંદર મળનારા વિધાનસભાના 3 દિવસીય સત્ર દરમિયાન રાજ્ય સરકાર ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્તી તેની હરાજી સંદર્ભનો આ બિલ જે છે તે વિધાનસભા ગૃહની અંદર રજૂ કરશે અને વિધાનસભા ગૃહની અંદર રજૂ થયા બાદ, પારિત થયા બાદ, રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ આ બિલ જે છે તે કાયદાનું સ્વરૂપ ધારણ કરશે અને ત્યારબાદ રાજ્ય સરકાર આ પ્રકારના ભ્રષ્ટ અધિકારીઓની મિલકતો જપ્ત પણ કરી શકશે, પોતાના હસ્તક પણ કરી શકશે અને સરકાર ઈચ્છે તો આ પ્રકારની મિલકતો જે છે તેની હરાજી પણ કરી શકશે. બિલના નિયમો, બિલના કાનૂનો જે છે તે ઘડવામાં આવી રહ્યા છે. અલબત્ત વિધાનસભામાં જ્યારે આ બિલ મૂકવામાં આવશે ત્યારે વિસ્તૃત રીતે વિધાનસભા ગૃહની અંદર બિલના નિયમો સંદર્ભે ચર્ચા વિચારણા પણ થશે, તેમાં સુધારા પણ થશે. પરંતુ રાજ્ય સરકારે એ દિશાની અંદર પોતાની તૈયારીઓ દર્શાવી છે અને તે અંગેની એક મહત્વની બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે થોડા સમય બાદ મળવા જઈ રહી છે. જે નિકુંજ, માહિતી બદલ આભાર આપો.